વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપવામાં આવેલો પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે અને આગામી બોર્ડની પરીક્ષા માટે પણ ખૂબ અગત્યનો છે. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગોનો છે. તો આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે આ વખતની બોર્ડની પરીક્ષા માટે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે એક સુરેખ માર્ગ ટાવર તરફ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે આકૃતિ દોરી છે એમાં આ જે બ્લેક કલરની લાઈન છે આ સુરેખ માર્ગ છે, બરાબર છે. અને આ જે AB છે એ ટાવર છે. તો આ ટાવર તરફ આ રીતે આવી રહ્યો છે સુરેખ માર્ગ. હવે ટાવરની ટોચ પર રહેલ એક વ્યક્તિ, એટલે આ જે AB ટાવર છે એની જે ટોચ છે એ, ત્યાં આગળ આ એક A સ્થાને વ્યક્તિ બેઠો છે અને તે ટાવર તરફ અચળ ઝડપથી આવતી એક મોટર કારના અવક્ષેપ કોણનું માપ 30 નોંધે છે. એટલે એ અહીંયા બેઠો બેઠો એ બિંદુ આગળ બેઠો બેઠો નિરીક્ષણ કરે છે અને અહીંયા આગળ જુએ છે. તો આ જે D સ્થાને એક કાર જે જુએ છે અને એ વખતે જ્યારે જુએ છે ત્યારે તેના અવક્ષેપ કોણનું માપ જે છે એ 30 નોંધે છે, 30. હવે આ વ્યક્તિ થોડી વાર પછી, એટલે કે 6 સેકન્ડ પછી આ કારને ફરી પાછી જુએ છે ટોચ પરથી. તો આ કાર એને C સ્થાને દેખાય છે અને એ વખતે એના અવક્ષેપ કોણનું માપ 60 અંશ માલુમ પડે છે. તો આ કારના અવક્ષેપ કોણનું માપ 60 અંશ થાય છે. તો હવે કારને ટાવર સુધી પહોંચતા કેટલો સમય લાગશે? એટલે કે કાર એને બીજી વાર જોઈ ત્યારે C સ્થાને હતી. તો આ C સ્થાનથી અહીંયા આગળ ટાવર સુધી પહોંચતા આ કારને કેટલો સમય લાગશે? એ પ્રશ્ન આપણને અહીંયા પૂછવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો આપણે આકૃતિમાં જોઈએ તો આ જે કારનો જે સુરેખ માર્ગ છે એ માર્ગ અને અહીંયા જે ટોચ પર જે વ્યક્તિ બેઠો છે એનું દૃષ્ટિકિરણ, આ બંને સમાંતર રેખાઓ થાય અને અહીંયા આગળ આ D સ્થાનેથી આપણે અહીંયા આગળ એક છેદિકા દોરીએ તો આ એમની છેદિકા થાય. તો અહીંયા આગળ આ જે અવક્ષેપ કોણ 30 છે એ કારથી આપણે વ્યક્તિને જોઈએ તો એ ઉચ્છેદ કોણ બની જાય 30, કારણ કે આ બંને યુગ્મ કોણ થાય છે. તે જ પ્રમાણે જ્યારે આ અવક્ષેપ કોણ, એટલે કે કાર C બિંદુ સ્થાન આગળ જ્યારે કારને જુએ છે ત્યારે જે અવક્ષેપ કોણ 60 જે છે એ આપણે C સ્થાનથી જે વ્યક્તિને જોઈએ તો આ અવક્ષેપ કોણ 60 થઈ જાય. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ગણતરી માટે ABC ત્રિકોણ પહેલાં લઈશું અને ત્યારબાદ ABD ત્રિકોણ લઈશું અને આપણે કારને BC અંતર કાપતા કેટલો સમય લાગે છે તે શોધીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગણતરી સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, સર્વપ્રથમ આપણે લખીએ ત્રિકોણ. આપણે આ ત્રિકોણ લેવાનો છે ABC. તો ત્રિકોણ ABCમાં આપણે જાણીએ છીએ કે આ જે ટાવર છે હંમેશા જમીનને શિરોલંબ હોય, એટલે ખૂણો B કેટલો થશે? 90 થશે. ખૂણો B બરાબર 90 થાય. ધેરફોર આપણે લખી શકીએ કે tan 60 લઈએ આપણે તો tan 60 બરાબર શું થશે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. એટલે આપણે લખીશું કે tan 60 બરાબર સામેની બાજુ એટલે AB, સામેની બાજુ એટલે AB અને છેદમાં પાસેની બાજુ એટલે BC થશે. એટલે પાસેની બાજુને આપણે BC લખીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે tan 60ની વેલ્યુ જે છે એ √3 છે અને ABનું આપણને માપ આપ્યું નથી, એટલે કે ટાવરની ઊંચાઈ આપણને આપી નથી, એટલે ABની જગ્યાએ આપણે AB લખીશું અને BC પણ આપણે જાણતા નથી, એટલે BCની જગ્યાએ પણ આપણે BC જ લખીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ તો આપણને AB બરાબર √3 BC મળે. તો આને આપણે સમીકરણ નંબર 1 કહીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ ત્રિકોણ લઈશું ABD ત્રિકોણ. તો આ ABD ત્રિકોણમાં પણ ખૂણો B તો 90 જ છે. એટલે હવે આપણે લખીશું કે હવે ત્રિકોણ ABDમાં ખૂણો B બરાબર 90 છે. ધેરફોર આપણે લખી શકીએ કે અહીંયા આગળ આ જે tan 30 લઈએ, આપણે tan 30 લઈશું તો tan 30 બરાબર શું થશે? સામેની બાજુ એટલે કે AB, સામેની બાજુ એટલે કે AB છેદમાં પાસેની બાજુ એટલે કે
બીડી થશે, એટલે આપણે લખીશું બીડી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે tan30ની વેલ્યુ શું છે? 1/√3 છે. અને એ બી બરાબર તો આપણને આપ્યું નથી, એટલે એ બીની જગ્યાએ આપણે એ બી રાખીશું. અને બીડી બરાબર આપણે જોઈ શકીએ છીએ કે બીડી બરાબર શું થાય? તો કે બીસી વત્તા સીડી થશે. એટલે આપણે બીડી બરાબર લખીશું સીડી વત્તા બીસી, સીડી વત્તા બીસી લખીશું. તો એ બંનેને સરળ કરીએ તો શું થશે? બીડી થશે. હવે વિદ્યાર્થી મિત્રો 1/√3ને આપણે હમણાં આ જ રીતે રાખીએ અને એ બી બરાબર પણ આપણે એ બીની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો આપણે લઈશું આ સમીકરણ એકની અંદર જે આપણને એ બીની વેલ્યુ મળી છે √3bc, એ બીની જગ્યાએ આપણે મૂકીશું. તો આપણે આ રીતે લખી શકીએ કે એ બીની જગ્યાએ √3bc મૂકીએ અને છેદમાં સીડી બરાબર આપણને 6 સેકન્ડ આપેલું છે, 6 સેકન્ડ વત્તા બીસી આપણે શોધવાનું છે, એટલે બીસીની જગ્યાએ આપણે બીસી લખીશું. ધેરફોર વિદ્યાર્થી મિત્રો હવે આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીશું તો 6 સેકન્ડ પ્લસ બીસી બરાબર √3 × બીસી થશે. ધેરફોર 6 સેકન્ડ પ્લસ બીસી બરાબર √3 અને √3નો ગુણાકાર કેટલો થશે? 3 થશે. તો ધેરફોર =3bc થશે. અને ધેરફોર આપણે લખી શકીએ કે 6 સેકન્ડ બરાબર આ જે બીસી જે છે લેફ્ટ હેન્ડ સાઈડ પર જે બીસી છે એને આપણે જો રાઈટ હેન્ડ સાઈડ લઈ જઈશું તો એ માઇનસ થઈ જશે. એટલે આપણે આવી રીતે લખી શકીએ કે 3bc - bc એન્ડ ધેરફોર 6 સેકન્ડ બરાબર 3bcમાંથી 1bc જશે તો કેટલા રહેશે? 2bc એન્ડ ધેરફોર 6 સેકન્ડ અપોન 2, બીસી સાથે 2 ગુણાકારમાં છે તો બીજી બાજુ લઈ જઈએ તો ભાગાકારમાં આવશે. ધેરફોર બીસી એન્ડ ધેરફોર બીસી બરાબર અહીંયા આપણને છેદ મળશે તો 2 તરી 6 થાય. ધેરફોર બીસી બરાબર આપણને 3 સેકન્ડ મળ્યા. એટલે કે અહીંયા આગળ આપણને માંગેલો જવાબ બીસી એટલે કે કાર જે સી બિંદુ આગળથી ટાવર પહોંચતા બીસી જે અંતર કાપે તે અંતર કેટલું થશે? 3 સેકન્ડ થશે. એટલે આપણે ફાઇનલી જવાબ આપણે આમ લખી શકીએ કે માટે કારને સી બિંદુથી ટાવર સુધી પહોંચતા લાગતો સમય 3 સેકન્ડ થાય.